તો આપણી સાથે અમિતજી છે. અમિતજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર છે? જે હિસાબથી નીરજભાઈ મેં જણાવ્યું કે એનાથી નિફ્ટી 24,270 ઉપર નીકળે છે. ત્યારબાદ જ હવે કન્ફર્મેશન મળશે સ્પોટમાં નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. અને આપણે જોઈએ એનાથી તો નિફ્ટી ઓલરેડી એક ડિસ્કાઉન્ટ પર ચાલતા પણ જોવા મળી રહી છે 30 પોઈન્ટના ડિસ્કાઉન્ટ પર. તો એ બી થોડુંક એવું નેગેટિવ ઇમ્પેક્ટ કરતા અત્યારે આપણને જોવા મળી રહી છે. શું મને લાગે છે એનાથી પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 24,200નો પુટ ઓપ્શન બાય કરો 125-130 ના આસપાસ એનું પ્રીમિયમ ચાલતા પણ જોવા મળે છે. અપસાઇડમાં 200ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 90નો સ્ટોપ લોસ રહેશે. અગર 24,270 લેવલનો બ્રેકઆઉટ આવી જાય છે અને સ્ટોપ લોસ નથી વાગતો તો પોઝિશન હું કહીશ કે એક્ઝિટ કરવાની સલાહ રહેશે. બટ 24,270 ના ઉપર નીકળે છે તો જ એનાથી પુટ એક્ઝિટ કરવું જોઈએ, નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ત્યાં સુધી હું કહીશ કે એનાથી પુટમાં પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જો અહીંયાથી ખાસ કરીને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે ઓવરઓલ ઓપ્શન રણનીતિ માટે. 24,200નો પુટ ઓપ્શન તમારે અહીંયાથી બાય કરવાનો છે. જેમ થોડીવાર પહેલાં જ આપણે માર્કેટ પર ચર્ચા કરી કે અહીંયા બજારમાં થોડુંક પ્રોફિટ બુક કરવું જોઈએ, એટલે અહીંયાથી રેઝિસ્ટન્સ પાસેથી થોડોક ઘટાડો આવે એવી અપેક્ષા. 24,200નો પુટ ઓપ્શન બાય કરો, 125-130ની વચ્ચે ખરીદારી કરો, 90નો સ્ટોપ લોસ રાખો, 200ના ટાર્ગેટ આવશે. એટલે એક સારી એવી ઘટાડો બજારની અંદર આવે એવી અપેક્ષા અત્યારે છે, ધ્યાન રાખીશું. પરંતુ આજના